હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર બ્રાન્ચ અકાઉન્ટ. જે અત્યાર સુધીમાં આપણે કે થિયરિકલ પાર્ટ્સ અને ડેટર મેથડની અંદર આપણે એક ક્વેશ્ચન કરી લીધો છે. આજનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે. તો બ્રાન્ચ અકાઉન્ટની અંદર ક્વેશ્ચન નંબર 2. માંગરોલ head office send goods to his Morbi branch at invoice price after adding 25% profit on cost. અહીંયા જે આપણે ડિટેલ આપી છે કે ભાઈ માંગરોલ હેડ ઓફિસ છે અને મોરબી બ્રાન્ચ, એ લોકો ગુડ્સ સેન્ડ કરે છે એટ ઇનવોઇસ પ્રાઇસ. ઇનવોઇસ પ્રાઇસે ગુડ્સ સેન્ડ કરવાનો આપણો પર્પસ હોય છે કે બ્રાન્ચને એકચ્યુઅલ પ્રોફિટ ખ્યાલ ન આવે, એટલા માટે આપણે ગુડ્સ ઇનવોઇસ પ્રાઇસે મોકલતા હોય છે, જ્યાં કોસ્ટ આપણી જેટલી હોય છે પ્લસ સર્ટેન પર્સન્ટેજ ઓફ પ્રોફિટ આપણે એડ કરી એટલે આપણે મળી જાય ઇનવોઇસ પ્રાઇસ. તો અહીંયા આપણી ઇનવોઇસ પ્રાઇસ છે આફ્ટર એડિંગ 25% પ્રોફિટ ઓન કોસ્ટ. ફોર એક્ઝામ્પલ, સપોઝ કોસ્ટ છે આપણી 100 રૂપીસ હોય અને 25% આપણે પ્રોફિટ એડ કરવું હોય તો 100 ઇન્ટુ 25% 25. 100 આપણી કોસ્ટ પ્રાઇસ, 25 આપણો હાઈડ પ્રોફિટ જેને આપણે લોડિંગ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, એટલે આપણે ઇનવોઇસ પ્રાઇસ મળી જાય 125. તો અહીંયા આપણે બ્રાન્ચને 125% ઇનવોઇસ પ્રાઇસે ગુડ સેન્ડ કરતા હોઈએ છીએ. પ્રોવાઇડ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન. બ્રાન્ચ બેલેન્સ એઝ ઓન 1st એપ્રિલ 19 એન્ડ 1st એપ્રિલ 2020. મતલબ કે આપણે આ ઓપનિંગ છે અને સેકન્ડ છે એ ક્લોઝિંગ છે. Stock at invoice price, petty cash, debtor, furniture, other details. Goods sent to branch at invoice price. Goods returned by branch at invoice price. Goods returned by customer, that is a sales return. Cash received from customer, that is cash collection from debtors. Total sales 18,9600. અહીંયા આપણે ટોટલ સેલ્સની ડિટેલ આપી છે અને કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર આપ્યું છે, તો ડેટર ઉપરથી आपने क्रेडिट सेल्स के कैश सेल्स मળી જશે. બેડ ડેટ એન્ડ અધર ડિટેલ્સ. કેશ સેન્ટ બાય માંગરોલ હેડ ઓફિસ ટુ બ્રાન્ચ. તો આ એક્સપેન્સ માટે હેડ ઓફિસે કેશ સેન્ડ કર્યા છે, રેન્ટ માટે, ટેક્સીસ માટે, એડવર્ટાઇઝમેન્ટ માટે અને પેટી એક્સપેન્સ માટે. ફ્રોમ ધી અબવ પ્રિપેર બ્રાન્ચ અકાઉન્ટ, બ્રાન્ચ ટ્રેડિંગ, બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ. તો આ કેસમાં આપણે ફર્સ્ટ બ્રાન્ચ અકાઉન્ટ પ્રિપેર કરશું અને સાથે સાથે જે રિક્વાયર્ડ અકાઉન્ટ્સ છે લાઈક ડેટર અને પેટી કેસ, તો પહેલાં આપણે બ્રાન્ચ અકાઉન્ટ, બ્રાન્ચ ડેટર, બ્રાન્ચ પેટી કેસ આ 3 અકાઉન્ટ ઓપન કરશું અને પછી બ્રાન્ચ ટ્રેડિંગ પીએનએલ અકાઉન્ટમાં ડિટેલ્સ આપણે બધી લખવાની ટ્રાય કરશું. તો ફર્સ્ટ આપણે ઓપન કરશું બ્રાન્ચ અકાઉન્ટ. તો ઇન ધ બુક્સ ઓફ હેડ ઓફિસ મોરબી બ્રાન્ચ અકાઉન્ટ્સ. સાથે સાથે અહીંયા જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપી છે તો એની આપણે વર્કિંગ કરી નાખીએ. સપોઝ કોસ્ટ ઇઝ 100, therefore invoice price is 100 plus 25% 125. So the difference in price is a 25 rupees. Clear? Branch debtor, branch petty cash. તો હવે આપણી જે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ અવેલેબલ છે એ આપણે બ્રાન્ચ અકાઉન્ટમાં ઓપનિંગ લખી નાખીએ. તો બ્રાન્ચ અકાઉન્ટમાં બધી અસેટ જ છે એટલે ડેબિટ સાઇડ આવશે. Stock 1,80,000. So branch account debit side to balance brought down. Stock at IP. Invoice price means IP 1,80,000. Petty cash 1,200. So petty cash 1,200. Debtor opening 120. Branch account debit side. Debtor 120. Then furniture 60,000. So furniture 60,000. Total outer ma 3,61,200. સેમ વે ઓપનિંગ સાથે સાથે આપણી પાસે ક્લોઝિંગ પણ અવેલેબલ છે, તો ક્લોઝિંગ પણ લખી નાખીએ. ક્રેડિટ સાઇડ લખવાની થશે. લાસ્ટમાં ક્લોઝિંગ બેલેન્સ બાય બેલેન્સ કેરીડ ડાઉન. ક્લોઝિંગ સ્ટોક એટ આઈપી. ઇન્વોઇસ પ્રાઇસ આપણે આપી છે 144, સો 1,44,000. દેન 600 પેટી એક્સપેન્સ 600. દેન ડેટર 1,68,000. So debtor 1,68,000. Then furniture 54,000. So furniture 54,000. Total 3,66,600. હવે આ તો આપણે ક્વેશ્ચનમાં ઇઝી ઇન્ફોર્મેશન હતી, આપણે ઓપનિંગ ડેબિટ અને ક્લોઝિંગ ક્રેડિટ લખી નાખ્યું.
અહીંયા આપણો સ્ટોક જે ઇન્વોઇસ પ્રાઇસ છે તો આપણે એનો જે હાઇડ કરેલો પ્રોફિટ છે એ આપણે ક્રેડિટ સાઇડ લખવો પડે. જો ન લખીએ તો આપણે રિયલ પ્રોફિટ ફાઇન્ડ આઉટ ન થાય. તો અહીંયા જે ઇન્વોઇસ પ્રાઇસ લખી છે મતલબ આ ઇન્વોઇસ પ્રાઇસ જે આપણે વર્કિંગ કરી હતી અહીંયા, બરાબર. તો અહીંયા આપણી ઇન્વોઇસ પ્રાઇસ છે એ 125 છે અને કોસ્ટ પ્રાઇસ આપણી 100 છે અને 20 આપણો ડિફરન્સ છે 25. તો આ જે 25 ડિફરન્સ છે એ આપણે ઓપોઝિટ સાઈડ લખવાનો છે. તો અહીંયા સ્ટોક જે 180 છે એનો ઓપોઝિટ સાઈડ બાય પ્રાઇસ ડિફરન્સ ઇન ઓપનિંગ સ્ટોક 180 જે સ્ટોક વેલ્યુ છે ઇન્ટુ 25 ડિવાઇડ બાય 125 એટલે આપણે મળી જશે 36,000. સેમ વે ક્લોઝિંગ સ્ટોક જે આપણે ક્રેડિટ સાઈડ લખ્યો છે એનું ડિફરન્સ ડેબિટ સાઈડ લખવાનો થાય. ક્લોઝિંગ સ્ટોક 144 જે આપ્યા છે ઇન્ટુ 25 ડિવાઇડ 125 એટલે એ આવી જશે 28,800. ક્લિયર? તો આ સ્ટોકને ઇન્ફોર્મેશન પૂરી. સાથે સાથે આપણે અહીંયા પેટી કેશ અને ડેટર અકાઉન્ટ્સ પણ બનાવ્યા છે તો એ પણ એન્ટ્રી કરી નાખીએ. એની ડેટરમાં ઓપનિંગ 120 અને ક્લોઝિંગ છે આપણી 168. તો ક્લોઝિંગ 168. સેમ વે પેટી કેશ 1200 ઓપનિંગ છે અને 600 ક્લોઝિંગ છે. તો 1200 ઓપનિંગ અને ક્લોઝિંગ 600. ક્લિયર? તો આ જે ફર્સ્ટ ટેબલ આપણું હતું ઓપનિંગ બેલેન્સ વાળું એ આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે 1 બાય 1 ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતા જઈએ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એટ ઇન્વોઇસ પ્રાઇસ. બ્રાન્ચને આપણે ગુડ્સ સેન્ડ કરીએ છીએ એટલે આપણે એન્ટ્રી પાસ કરી. બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન બ્રાન્ચ અકાઉન્ટ 14,40,000. તો બ્રાન્ચ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આ આપણી ઇન્વોઇસ પ્રાઇસ છે. ઇન્વોઇસ પ્રાઇસ એટલે એની ઓપોઝિટ સાઇડ આપણે એનો પ્રાઇસ ડિફરન્સ લખવાનો. તો ગુડ્સ સેન્ટ બાય HO પ્રાઇસ ડિફરન્સ 14,40,000. સો 14.40 lakhs into 25 divided by 125 it comes to 2,88,000. Clear friend? Now next is a goods return by branch. બ્રાન્ચે ગુડ્સ રિટર્ન કર્યા છે તો જેમ ગુડ્સ સેન્ટ આપણે ડેબિટ લખ્યા હતા તો રિટર્ન આવશે ક્રેડિટ સાઇડ. સો બાય ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ એટ IP 72,000. અહીંયા પણ ઇન્વોઇસ પ્રાઇસ છે ગુડ્સની તો સામેની સાઈડ આપણે પ્રાઇસ ડિફરન્સ લખી નાખીએ. ગુડ્સ રિટર્ન ડિફરન્સ ઇન પ્રાઇસ 72,000 ઇન્ટુ 25 ડિવાઇડ બાય 125 ઇટ કમ્સ ટુ 14,400. તો અહીંયા જે ગુડ્સ રિટર્ન આવ્યા આ એનું અનરિયલાઇઝ પ્રોફિટ કે હિડન પ્રોફિટ. જેમાં આપણે ઓપનિંગ સ્ટોકમાં હિડન પ્રોફિટ ઓપોઝિટ સાઈડ લખ્યો તો સેમ વે રિટર્નમાં પણ ઓપોઝિટ સાઈડ. ધેન છે ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર. કસ્ટમરે ગુડ્સ રિટર્ન કર્યા છે તો કસ્ટમર ગુડ્સ રિટર્ન કરે તો એ ડેટર અકાઉન્ટમાં આવે. તો ડેટર અકાઉન્ટમાં બાય સેલ્સ રિટર્ન 36,000. ધેન કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર. કસ્ટમર પાસેથી કેશ રિસીવ થયા છે એટલે ફર્સ્ટ તો આપણે ડેટરમાં લખવાના થશે. તો બાય કેશ 6,000 અને સાથે સાથે ડેઇલી બેઝિસ ઉપર બ્રાન્ચ હેડ ઓફિસને સેન્ડ પણ કરી દે છે તો હેડ ઓફિસને કલેક્શન પણ થાય. તો ક્રેડિટ સાઇડ બાય કેશ ડેટર પાસેથી 6 લાખ આપણે રિસીવ થયા છે. ટોટલ સેલ્સ આપ્યું છે અને બેડ ડેટ આપ્યું છે 12,000. તો બેડ ડેટ આપણે ડેટરમાં લખી નાખીએ. બાય ડેટરમાં બાય બેડ ડેટ 12,000. ક્લિયર? હવે આપણે ડેટરનું અકાઉન્ટ ક્લોઝ કરીએ તો આપણને કેશ સેલ્સ ક્રેડિટ સેલ્સનું ડિફરન્સ મળી જશે. પણ એની પહેલાં જે અધર ડિટેલ્સ છે આપણે ફટાફટ કરી દઈએ. કેશ સેન્ડ બાય માંગરોળ હેડ ઓફિસ ટુ બ્રાન્ચ. આટલા કેશ સેન્ડ કર્યા છે તો જેની આપણે એન્ટ્રી પાસ કરી બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. પણ આ બધું આપણે ઇનર કોલમમાં લખવાનું થાય. તો રેન્ટ 21,600 ઇનર કોલમમાં હેડિંગ આપી દઈએ ટુ કેશ ઓર બેંક જ્યાં રેન્ટના આપણે 21,600. તો કેશ સેન્ડ બાય માંગરોળ હેડ ઓફિસ ટુ બ્રાન્ચ રેન્ટ 21,600 જે આપણે બ્રાન્ચમાં ઓલરેડી અહીંયા લખ્યા છે. દેન સેલેરી 75,000. દેન ટેક્સીસ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પેટી કેશ. સો ટેક્સીસ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પેટી કેશ ઇન આઉટર કોલમ 181,800. અહીંયા આપણે પેટી કેશનું પણ અકાઉન્ટ ઓપન કર્યું છે તો પેટી કેશમાં પણ લખી નાખીએ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ જે પેટી કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે 1,200.
ક્લિયર? તો હવે આ બધી ઇન્ફોર્મેશન આપણે પુટઅપ કરી દીધી છે. તો ફર્સ્ટ આપણે ડેટર અકાઉન્ટ ક્લોઝ કરી નાખીએ. ડેટર અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો આપણે ડિફરન્સ મળશે ક્રેડિટ સેલ્સ 6,96,000. હવે આપણી પાસે ટોટલ સેલ્સ અવેલેબલ છે 18,96,000. આ 18,96,000 ટોટલ સેલ્સ છે, જેમાંથી ક્રેડિટ સેલ્સ આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું છે 6,96,000. બરાબર. અને સાથે પેટી કેશ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો આપણે આવશે સન્ડ્રી એક્સપેન્સ જેટલું આપણે પેમેન્ટ કર્યું છે. એટલે કેશ સેલ્સ આપણે મળી જશે ટોટલ સેલ્સ માઇનસ ક્રેડિટ સેલ્સ 18,96,000 માઇનસ 6,96,000 એટલે 12 લાખ. આ આપણું કેશ સેલ્સ છે. આ કેશ સેલ્સની ઇફેક્ટ આવશે આપણા બ્રાન્ચ અકાઉન્ટમાં. તો બ્રાન્ચ અકાઉન્ટમાં કેશ સેલ્સ 12. ક્લિયર? હવે આપણે આ અકાઉન્ટ ક્લોઝ કરી દેવાનું. તો ક્રેડિટ સાઇડ હાયર એટલે ડિફરન્સ આપણો આવે છે 5,36,400. તો અહીં આપણું બ્રાન્ચ અકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયું, ડેટર અને પેટી કેશ કમ્પ્લીટ થઈ ગયા. અહીંયા જે ડિફરન્સ આવ્યો છે પેટી કેશનો 1800 જે પીએનએલમાં ડેબિટ થશે. ક્લિયર? હવે આપણે પ્રિપેર કરવાનું છે બ્રાન્ચ ટ્રેડિંગ અને બ્રાન્ચ પીએનએલ. તો બ્રાન્ચ ટ્રેડિંગ, બ્રાન્ચ પીએનએલ. તો સ્ટોક 180, 144 જે આપણે બ્રાન્ચમાં પણ લખ્યો છે. તો 180 છે ઓપનિંગ, જેમાંથી આપણું આ લોડિંગ એટલે કે ડિફરન્સ 36,000. 180 માઇનસ 36,000 આપણે રેકોર્ડ કરીએ તો ઓપનિંગ સ્ટોક એટ કોસ્ટ 1,44,000. 144 કેવી રીતે આવ્યા છે અહીંયા? તો કે 1,80,000 માંથી 36 માઇનસ કરીએ એટલે મળી જશે ઓપનિંગ સ્ટોક. ક્લિયર? સેમ બે ક્લોઝિંગ સ્ટોક 144 છે. તો જે આપણે અહીંયા લખ્યો તો ક્લોઝિંગ સ્ટોક 144 અને એમાંથી એનું આપણે પ્રોફિટ 28,800 લખ્યો હતો. તો 144 માઇનસ 28,800 એટલે ક્લોઝિંગ સ્ટોક એટ કોસ્ટ 1,15,200. ક્લિયર? ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ પ્રાઇસ ડિફરન્સ કરીએ જેને આપણે લોડિંગ કહીએ તો આપણે કોસ્ટ મળી જશે. ક્લિયર? પછી છે આપણું પેટી કેશ. તો પેટી કેશનું આપણે અકાઉન્ટ ઓપન કર્યું હતું, જેના ઉપરથી આપણે પેટી એક્સપેન્સ 1,800 આપણે મળે છે. તો 1,800 અને સાથે સાથે ગુડ્સ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ. હેડ ઓફિસ પાસેથી આપણે 14,40,000 ગુડ્સ રિસીવ થાય છે. તો એ આપણે લખી નાખીએ રિસીવ ફ્રોમ હેડ ઓફિસ 11,42,000. કેવી રીતે આવ્યા? 11,42,000 આપણે સેન્ટ કર્યા હતા 14,40,000, 14,40,000. એમાંથી એનો પ્રાઇસ ડિફરન્સ 2,88,000 એટલે 14,40,000 માઇનસ 2,88,000 કરીએ એટલે આપણે કોસ્ટ મળી જશે 1,152. બરાબર. હવે પછી ડિટેલ્સ છે આપણી પાસે તો કે ટ્રેડિંગ અકાઉન્ટની ડિટેલમાં વધે છે સેલ્સ. તો સેલ્સ આપણી પાસે 18,096 છે, જેની આપણે અહીંયા પણ વર્કિંગ કરેલી છે. ક્રેડિટ સેલ્સ 6,96,000 છે અને 12 આપણું કેશ સેલ્સ છે. તો ટોટલ અને પછી આવે છે રિટર્ન. અહીંયા જે 36,000 આપણે રિટર્ન આવ્યા તે. બરાબર. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 14,40,000 અને ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ એટ ઇન્વોઇસ પ્રાઇસ અને 36,000 ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર. તો આપણું આ સેલ્સ રિટર્ન છે જે આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં લખ્યું સેલ્સ રિટર્ન તરીકે. ક્લિયર? અને બ્રાન્ચે જે રિટર્ન કર્યું છે એ હેડ ઓફિસે જેટલું આપ્યું છે એમાંથી માઇનસ. આ 57,600 કેવી રીતે આવે છે કે એની વર્કિંગ આવશે. બ્રાન્ચે આપણે રિટર્ન કર્યા હતા 72,000 માઇનસ 14,400. આ ઇન્વોઇસ પ્રાઇસ છે, એમાંથી આ એનું લોડિંગ એટલે કે ડિફરન્સ પ્રાઇસ 14,400 ડિડક્ટ કરીએ એટલે આપણે મળી જશે 57,600 આઉટરમાં. ક્લિયર? સો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટ ઇન્વોઇસ પ્રાઇસ કમ્પ્લીટ, ગુડ્સ રિટર્ન બાય બ્રાન્ચ કમ્પ્લીટ, ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર કમ્પ્લીટ, કેશ રિસીવ ફ્રોમ કસ્ટમર ટેકન કેર, ટોટલ સેલ્સ. નાવ બેડ ડેટ, ડેટર અકાઉન્ટ્સમાંથી આપણે જે બેડ ડેટ લખવાની થાય તો ડેટર અકાઉન્ટ્સમાં આપણે જોઈએ બેડ ડેટ 12,000
અને પેટી એક્સપેન્સ આમાંથી જે આપણે લખવાની છે વેલ્યુ 1800 પેટી એક્સપેન્સમાંથી છે તો એ લખી નાખીએ 1800 અને બેડ ડેટ છે આપણી 12000 તો બેડ ડેટ 12000 ક્લિયર તો બેડ ડેટ ટેકન કેર હવે આ જે એક્સપેન્સ આપ્યા છે તો 1 by 1 આપણે એક્સપેન્સ લખી નાખીએ રેન્ટ થી સ્ટાર્ટ કરીએ અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એ કેવી રીતે આવશે તો કે અહીંયા આપણી પાસે ઓપનિંગ ફર્નિચર 60000 હતા અને ક્લોઝિંગ 54 છે તો 60000 માઇનસ 54000 બેનો ડિફરન્સ 6000 એટલે 6000 આપણું ડેપ્રિસિએશન રેન્ટ તો રેન્ટ આપણું હતું 21600 એડવર્ટાઇઝમેન્ટ સેલેરી ટેક્સીસ તો આ બધા એક્સપેન્સ છે સેલેરી 75000 ટેક્સીસ 24000 then advertisement 60000 then પેટી કેસ તો આપણે સેન્ડ કર્યા છે પણ એ આપણે ઓલરેડી રેકોર્ડ કરી નાખ્યા હતા પેટી કેસ અકાઉન્ટ્સમાંથી બરાબર 12000 ઓપનિંગ 1200 ઓપનિંગ 1200 રિસીવ અને ક્લોઝિંગ 600 હતા તો બેલેન્સિંગ ફિગર આપણે 1800 જે આપણે ઓલરેડી અહીંયા 1800 રેકોર્ડ કર્યા છે તો હવે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ ક્લોઝ કરીએ એટલે ટ્રેડિંગમાં આપણે મળી જશે ગ્રોસ પ્રોફિટ 7,36,800 અને સેમ વે આપણે નેટ પ્રોફિટ 536,400 બ્રાન્ચ પીએનએલ અકાઉન્ટનો જે પ્રોફિટ આવે 536 એ આપણો બ્રાન્ચ અકાઉન્ટના પ્રોફિટ સાથે મેચ થાય એટલે આપણે અહીંયા બ્રાન્ચ અકાઉન્ટમાં આ એક પોઈન્ટ ટેલી કરી શકીએ કે બ્રાન્ચ અકાઉન્ટ બનાવ્યું હોય એનો પ્રોફિટ અને બ્રાન્ચ પીએનએલનો પ્રોફિટ બે સેમ જ હોય છે જેને તમે ક્રોસ ટેલી તરીકે ટેલી કરી શકો છો તો આ સાથે આપણો આ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે મળીશું થેન્ક યુ